હું પણ મોનિટાઈઝ થવામાં 2 વર્ષ રાહ જોઈ પછી થઈ શક્યો. હવે મોનિટાઇઝેશનના નિયમો થોડા અઘરા છે, એ સમજી લો. પહેલાં ફર્સ્ટ સ્ટેજ મોનિટાઈઝ થવા માટે 500 સબસ્ક્રાઈબર અને 3000 કલાક તમારી ચેનલ 365 દિવસમાં જોવાવી જોઈએ પબ્લિક દ્વારા. પછી સેકન્ડ સ્ટેજ આવે એમાં 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાક એટ એ ટાઈમ 365 ડેઝમાં. અને આ બધું કોમ્પ્યુટરાઇઝ છે, એટલે 366મો દિવસ આવે એટલે આગલા પહેલા દિવસને તમારા જે પેલા વ્યુઅર્સ હોય એ ઓટોમેટિક ઉડી જાય. બહુ જ બધું એકદમ સિસ્ટમેટિક છે, તમે કંઈ પણ કરી નથી શકતા એમાં. એટલા માટે તમારે 4000 કલાક 1 વર્ષમાં થવા બહુ મુશ્કેલ છે. મેં 2-2.5 વર્ષ સંઘર્ષ કર્યો પછી મને એમાં સફળતા મળી છે. તમારે વિડીયો મૂકે જ જવાની, દરરોજની એક વિડીયો, જુદા જુદા વિષયો. હું તો વાર્તાઓ મૂકતો હતો, મેં મોટિવેશનની અનેક ચોપડીઓ લખી છે એ મૂકતો હતો. પણ ચાઇલ્ડ હેલ્થની જો તમને સૂઝે તો એ મૂકશો તો વિશેષ તમને વધારે તમારા બિઝનેસમાં, તમારા ઓક્યુપેશનમાં ફાયદાકારક રહેશે. જો વિષય ના મળે તો તમને જે સૂઝે, લેડીઝ હોય તો રેસીપીની મૂકી શકે, જેન્ટ્સ હોય તો ફિટનેસની મૂકી શકે, યોગાની મૂકી શકે. પણ અઠવાડિયામાં 3-4 વિડીયો મૂકતા જ રહો, ભલે કંઈ બી થાય. 4 મિનિટની, 5 મિનિટની તમે તમારી સ્કિલ મૂકી શકશો. તમે પોતે એનું એડિટિંગ કરી શકશો મોબાઈલ કેમેરામાં જોઈ, અને એને માટેની એપ આવે છે. પણ 4000 કલાક થવા મુશ્કેલ છે. અને એને માટે પણ અત્યારે થોડીક પેલી ચાલે છે, જગલરી ચાલે છે. લોકો એને માટેની વિડીયોમાં આવે છે કે 2000 રૂપિયા આપો તો તમારા 1000 સબસ્ક્રાઈબર કરી દઈએ. એમાં ક્યાંય પડતા નહીં. 4000 કલાક બી એ લોકો આર્ટિફિશિયલી કરી નાખતા હોય છે, પણ એમાં ક્યાંય પડતા નહીં. કારણ કે યુટ્યુબના કોમ્પ્યુટરને જો એકવાર ખબર પડી જાય તો તમે એની જોડે જગલરી કરી રહ્યા તો તરત તમારું નામ અને તમારી ચેનલ બ્લોક કરી દેશે. એટલે એમાં પડવા જેવું નથી.